તો ચાલો આજે એક એવી સફર પર જઈએ જે આપણને 1600 વર્ષ કરતાં પણ પાછળ લઈ જશે. આપણે વાત કરીશું એક ચીની બૌદ્ધ ભિક્ષુ ફાહિયાનની, જેમણે પવિત્ર ગ્રંથોની શોધમાં ભારત સુધીની એક અકલ્પનીય યાત્રા ખેડી હતી. જી હા, 1600 વર્ષથી પણ વધારે. જરા વિચારો, એ કેવો સમય હશે? આજની દુનિયાથી બિલકુલ અલગ, એક જુદો જ જમાનો. તો સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે ફાહિયાન ભારતના એ પ્રાચીન યુગમાં પહોંચ્યા ત્યારે એમણે શું જોયું? એમની આંખોએ જોયેલું ભારત કેવું હતું? ચાલો એમની જ યાત્રાના સહારે આ જાણીએ. આ બધું શરૂ થયું એક મોટા ધ્યેય સાથે. ફાહિયાનની યાત્રા માત્ર કોઈ દેશ ફરવા માટે નહોતી, એ તો એક આધ્યાત્મિક ખોજ હતી, એક તપસ્યા જેવી. ફાહિયાન એક એવા બૌદ્ધ ભિક્ષુ હતા જેમને બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથો, જે એ સમયે ચીનમાં મળતા નહોતા, તેને મેળવવાની તીવ્ર ઈચ્છા હતી. અને બસ આ જ ધગસ એમને હજારો કિલોમીટર દૂર ભારત ખેંચી લાવી. પણ એમની આ યાત્રા ફૂલોની સહેજ નહોતી. ઈસવીસન 399માં એમણે શરૂઆત કરી અને પછી વર્ષો સુધી ગોબીના સળગતા રણ અને હિમાલયના થીજવી દેતા પર્વતોને પાર કર્યા. આ સફર એમના અતૂટ સંકલ્પ અને શ્રદ્ધાની સાચી પરીક્ષા હતી. આટલા બધા સંઘર્ષો પછી ફાહિયાન જ્યારે ભારતમાં પહોંચ્યા ત્યારે અહીં એક એવો સમય ચાલી રહ્યો હતો જેને ઇતિહાસ સુવર્ણ યુગ તરીકે ઓળખે છે. એ હતો ગુપ્ત સામ્રાજ્યનો ભવ્ય સમય. તો આટલી લાંબી અને જોખમી મુસાફરી પછી એમણે કેવા ભારતનો અનુભવ કર્યો? એમણે જે નોંધ્યું એ ખરેખર અસાધારણ હતું. આ એક વાક્ય ફાહિયાનના આખા અનુભવનો સાર છે. વિચારો, એક વિદેશી પ્રવાસી, એક બહારની વ્યક્તિ શું જોઈ રહી છે? એક એવો દેશ જે શાંતિપૂર્ણ છે, આર્થિક રીતે સમૃદ્ધ છે અને સૌથી અગત્યનું, જ્યાં લોકો નૈતિક અને ધાર્મિક જીવન જીવી રહ્યા છે. ચાલો ફાહિયાનના આ અવલોકનોમાં થોડા ઊંડા ઉતરીએ, કારણ કે એ આપણને ગુપ્ત યુગના સમાજની એક સ્પષ્ટ અને સુંદર તસવીર આપે છે. ફાહિયાનના વર્ણનનું કેન્દ્રબિંદુ હતો એ સમયનો સુમેળભર્યો સમાજ. એમણે એક એવા ભારતનું ચિત્રણ કર્યું જ્યાં અપરાધ બહુ ઓછા હતા, ચારે બાજુ શાંતિ હતી, જમીન ફળદ્રુપ હતી અને લોકો ખુશહાલ હતા. પણ આ બધાનું મૂળ કારણ હતું લોકોનું જીવન, જે ઊંડી શ્રદ્ધા અને નૈતિક મૂલ્યો પર ટકેલું હતું. ફાહિયાન માટે સૌથી પ્રભાવશાળી બાબત જો કોઈ હોય તો એ હતી લોકોની ઊંડી આધ્યાત્મિકતા. એમણે જોયું કે ધર્મ એ કોઈ અલગ વસ્તુ નથી, પણ લોકોના રોજિંદા જીવનનો એક અભિન્ન અંગ છે. અને એમણે માત્ર દૂરથી અવલોકન જ નહોતું કર્યું, એમણે પોતે આ આધ્યાત્મિક માહોલનો અનુભવ કર્યો. એમણે અસંખ્ય બૌદ્ધ વિહારોની મુલાકાત લીધી, બોધગયા જેવા પવિત્ર સ્થળોએ ગયા જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાન મળ્યું હતું, અને એ સમયના મોટા કેન્દ્ર પાટલીપુત્રમાં પણ ઘણો સમય વિતાવ્યો. તો ફાહિયાનની યાત્રા તો પૂરી થઈ, પણ એમનું કામ ત્યાં પૂરું ન થયું. એમણે પાછળ જે વારસો છોડ્યો છે એ આજે પણ ઇતિહાસ માટે અમૂલ્ય છે. ચાલો જોઈએ કઈ રીતે. ચીન પાછા ફર્યા પછી ફાહિયાને પોતાના બધા જ અનુભવોને એક પુસ્તકમાં જીવંત કરી દીધા, જેનું નામ છે ફુગવોજી. આ પુસ્તક માત્ર એક પ્રવાસ વર્ણન નથી, પણ ઇતિહાસના એ સમયગાળામાં ડોક્યું કરવાની એક બારી સમાન છે. આજે ઇતિહાસકારો ગુપ્ત સામ્રાજ્ય વિશે જે કંઈ પણ જાણે છે એમાં ફાહિયાનના આ લખાણનો બહુ મોટો ફાળો છે, કેમ કે આ એક એવા વ્યક્તિનો અહેવાલ છે જે તટસ્થ હતા, જેમણે જે જોયું એ જ લખ્યું. ટૂંકમાં કહીએ તો ફાહિયાનનું કામ એટલા માટે અમૂલ્ય છે કારણ કે એ ગુપ્ત સામ્રાજ્યનો આંખે દેખ્યો અહેવાલ છે, જે બહુ દુર્લભ છે. એમના લખાણો એ સુવર્ણ યુગને સમજવા માટે એક પાયાનો ગ્રંથ છે. અને હા, એમની આ યાત્રા ભારત અને ચીન વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક સંબંધોનું એક જીવંત પ્રતીક છે. અને અંતે આપણે હા એક વિચાર સાથે વિરામ લઈએ. ફાહિયાન જેવા પ્રાચીન પ્રવાસીઓના અનુભવો આજે આપણને શું શીખવી શકે છે? કદાચ એ આપણને એ યાદ અપાવે છે કે ભૂતકાળને સમજવો એ વર્તમાનને સમજવા માટે કેટલો જરૂરી છે.